गणपति महाराज की, सुखदेव जी महाराज की, वेदव्यास जी महाराज की, पितृनारायण देव की, कुलदेवी श्री चामुंडा माता की, सत सनातन धर्म की, कृष्ण कन्हैया लाल की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आओ सौ साथे मળી કૃષ્ણ લીલા રૂપી ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે, જેને કાજ જે કારણ કાજ ભગવાન કૃષ્ણે જન્મ લીધો છે, જે આકાશવાણી થઈ, જે આકાશવાણી સત્યમાં પરિવર્તિત થવાની છે, એક કથા તરફ આપણે આગળ વધીએ। આવો સૌ સાથે મળી કૃષ્ણના ગુણગાન ગાઈ કૃષ્ણને હૃદયની અંદર બિરાજમાન કરી આપણી કૃષ્ણ લીલા તરફ આગળ વધીએ। 2 મિનિટ હરિનામ સંકીર્તન। हरे कृष्णा 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 हरे हरे, राम राम हरे हरे, हरे राम 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 हरे हरे, हरे गंगा नदी ना किनारे राजा परीक्षित अनशन व्रत लईने बैठा है। अनेक मननी विडंबनाओ, अनेक मनना संशयो सुखदेव जी महाराज दूर करे छे। मृत्यु ने मंगल बनावा श्रीमद भागवत कथानु अमृत रसपान राजा परीक्षित करे छे। दिव्य दिव्य भगवान श्री कृष्ण ने लीलाओ राजा परीक्षित सांभળી। अनेक असुरों भगवान श्री कृष्ण उद्धार कर्यो। अघासुर, बकासुर, प्रलंबासुर, वत्सासुर, धेनुकासुर, अनेक लीलाओ ब्रजनी अंदर भगवान श्री कृष्ण करी। ब्रजनी अंदर भगवान ने 2 वस्तु अति प्रिय थी। एक मां गावलडी जेने सरावा जाए એટલે भगवान ने आनंद મળતો, અને બીજા રાધા રાણી। दररोज भगवान जरे गावलडी सरावा माटे गिरिराजजी जाए त्यारे राधा रानी काना माटे कंईक ने कंईक पकवान बनावीने लईने आवे। कानो एनी प्रिय एवी ए बांसुरी वगाड़े अने राधा रानी एमां खोवाई जाए, एमां मग्न थई जाए।
આમ તો વ્રજની દરેક ગોપી કાનાના સ્વરૂપમાં મોહિત હતી. કાનાનું મુખમંડળ જ એવું હતું કે એકવાર જોયા પછી એના ચહેરા ઉપરથી આપણી દ્રષ્ટિ હટે નહીં. ભગવાન પોતાના જમણા પગની ઉપર ડાબા પગનો અંગૂઠો રાખી અધર રસ ઉપર વેણ મૂકી અને જ્યારે વાંસળી વગાડતા હોય ત્યારે ગોપીઓ, ગાયો, ગોવાળો, રાધા રાણી સ્તબ્ધ થઈ જાય. એક પછી એક અનેક અસુરોનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણ કરતા ગયા. અંતે એમ કહેવાય સામ દામ દંડ ભેદ બધાનો ઇસ્તમાલ આ પાપી કંસ કરે છે. અક્રૂરજીને બોલાવ્યા છે, કારણ કે જેટલા અસુરોને ત્યાં મોકલ્યા ને એમાંથી એક પણ અસુર પાછો નથી આવ્યો. એટલે કૃષ્ણએ કોયડો ઘડ્યો છે કે હવે કાનાને મથુરા લાવવો છે. કોના કહેવાથી આવશે? કોણ લેવા જાય તો આવશે? કાકા અક્રૂરને બોલાવ્યા છે. કંસે આજ્ઞા કરી છે કે આ સોનાનો રથ લઈ અને તમારે વ્રજની અંદર જવાનું છે. ત્યાં નંદ બાબાનો પુત્ર કાનાને તમારે તેડીને આવવાનું છે મથુરા. અક્રૂરજી એમ કહેવાય સોનાનો રથ તૈયાર કર્યો છે. એ સોનાનો રથ લઈ અને કાકા અક્રૂર વ્રજની અંદર આવે છે. જેવો જ વ્રજની અંદર પ્રવેશ કરે ને એટલે વ્રજના દરેક બાળકો, ગોવાળો, ગોપીઓ આ સોનાનો રથડો જોઈ અને રાજી રાજી થાય છે. આખું વ્રજ એમ કહેવાય આ સોનાનો રથ જોવા માટે ઉતાવળું થાય છે. આજે રથડો લઈને અક્રૂરજી ચાલ્યા છે વ્રજની અંદર. અક્રૂર હાલા હરીને તેડવારે, અક્રૂર હાલા હરીને તેડવારે, એ અક્રૂર હાલા હરીને તેડવારે, એ અક્રૂર હાલા જોડા સે નંદજી ને દ્વાર, જોડા સે નંદજી ને દ્વાર, અક્રૂર હલા હરીને તેડવારે, હે અક્રૂર હલા હરીને તેડવારે, હે વાલા મારા ગોકુળ મથુરા મારા ગોકુળ મથુરા એ વાલા મારા ગોકુળ મથુરા એ વાલા મારા ગોકુળ મથુરા એ વચમાં યમુનાજી ભરપૂર, વચમાં યમુનાજી રે ભરપૂર, એ અક્રૂર હાલા હરીને તેડવારે, એ અક્રૂર હાલા હરીને સોના નંદ મહેલની ફળિયાની અંદર ખાટલો નાખીને કાકા અક્રૂર અને નંદ બાબા બેઠા છે. માં યશોદા આજે અક્રૂરજી માટે રસોઈ બનાવે છે. અક્રૂરજી આવ્યા ને ઘણી વાર થઈ ગઈ. અક્રૂરજી આજ મનમાં મૂંઝાય છે.
કઈ રીતે હું નંદ બાબાને કહું કે હું તમારા કાનાને તેડવા આવ્યો છું? અક્રૂરજીની જીભ આજુ પડતી નથી. આ બાજુ પાપી કંસનો ભય છે. રાત્રિની વેળા થઈ છે, સૂર્યાસ્ત થયો. અક્રૂરજી હિંમત કરીને નંદ બાબાને કહે છે, હે નંદ બાબા, આ સોનાનું રથડું કોનો છે ખબર છે? નંદ કહે, હા, મથુરાના રાજા કંસનો. આ સોનાનું રથડું લઈને મારે આજે તમારે આંગણે આવવાની જરૂર શું કામ પડી જાણો છો? ના. કહો અક્રૂરજી, કયા કામથી તમારે આજ મારી ડેલી આવવું પડ્યું? નંદ બાબા, આ સોનાનું રથડું લઈ અને મેને આ મથુરાના રાજા કંસે તમારા પુત્ર કાનાને તેડવા મોકલો છે. આટલું સાંભળતા જ નંદ બાબા સ્તબ્ધ રહી ગયા છે. અક્રૂરજી, તમે આ શું બોલો છો? શું મારા કાનાને તમે સોનાનો રથડો લઈને આવશો ને હું તમારી સાથે એને મોકલી દઈશ? ક્ષમા કરજો અક્રૂરજી, આપ જઈ શકો છો. તમે જે કામના લઈને આવ્યા છો, જે તમારી મનની ઈચ્છાઓ છે એ પૂરી નહીં થાય. અક્રૂરજી અને નંદ બાબા બંને સંવાદ કરે છે. હે અક્રૂરજી, તમે જાણો છો મારા લાલા ઉપર, મારા કાના ઉપર કેટલા વિઘ્નો આવ્યા છે. કેટલી વખત મારો કાનો મોતના મુખમાંથી જન્મતા વેદ પૂતના એને મારવા માટે આવી. અનેક અસુરો મારા કાનાને મારવા માટે વલખા મારે છે, અને એ મારા કાનાને હું મથુરા મોકલું? કદાપી નહીં. અક્રૂરજી કહે છે, જો આ સોનાનું રથડું લઈ અને હું આવ્યો છું, અને જો તમે મારી સાથે કાનાને નહીં મોકલો ને તો આ પાપી કંસ પ્રલય મસાવશે. માટે તમે એક વખત લાલાને કાનાને મારી સાથે મોકલો. નંદ બાબા અને અક્રૂરજી બંનેનો સંવાદ માતા યશોદાજી કામ કરવા માટે જે ફળિયામાં બહાર આવે છે ને એના કાને સંભળાણું કે કાનાને મારી સાથે મોકલો. માતા યશોદા એમ કહેવાય ઉતાવળા ડગલે ચાલીને નંદની ને અક્રૂરજીની પાસે આવ્યા છે. અક્રૂરજી, તમે કોને મોકલવાની વાત કરો છો? અક્રૂરજીનું મોઢું આ સિવાય ગયું. નંદના બંને હાથ પકડીને યશોદાજી કહે છે, નંદ બાબા, આ સોનાનો રથડો લઈ અને આ અક્રૂરજી કોને લેવા માટે આવ્યા છે? કોને તેડવાની વાત કરે છે? નંદ બાબા પણ કઈ બોલતા નથી. નંદ જો યશોદાને એક વાર એમ કહી દે ને કે આપણા લાલાને, આપણા કાનાને અક્રૂરજી તેડવા માટે આવ્યા છે, મથુરા લઈ જવા માટે આવ્યા છે, તો યશોદાજીનું પ્રાણ છે ને એ લાલો છે, કાનો છે. કદાચ એના દેહમાંથી પ્રાણ છૂટી જાય
યશોદાને સમજાવીને પાછા રસોઈ ઘરની અંદર મોકલે છે ને આ બાજુ નંદ બાબા અક્રૂરજીને કહે છે, આજે 6 દિવસનું બીજું સત્ર તો છે. હવે મારા હરિના ગુણ ગાવા માટેનો એક દિવસ આપણી પાસે રહ્યો છે. પછી કોને ખબર કંઈક આપણી પુનાય આપણા પુણ્ય ભેગા થયા હશે તો ફરી પાછા હરિના ગુણગાન ગાવાનો આપણને અવસર મળે, સાંભળવાનો અવસર મળે. માટે આજ તો આપણે હરિને આમ કહીએ ને, આ દિલ આપી દઈએ, આ હૃદયમાં આજે એને બેસાડી દઈએ. નંદ બાબા અક્રૂરજીને કહે છે કે અક્રૂર, આ વાત તમે મને કરી કાન્હાને તેડવાની, યશોદાને નહીં કરતા. યશોદા પોતાનું પ્રાણ ત્યજી દેશે. ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં લાલાને કાન્હાને યશોદાજી મથુરા નહીં મોકલે. અક્રૂરજી આજે નંદ બાબાને કટાક્ષ કરે છે. મૈયા યશોદાને તેડીને જવાની વાત કાને સંભળાડીને એટલે યશોદાનું મન આજે રસોઈમાં નથી, એનું ધ્યાન અક્રૂર અને નંદ બાબા જે વાર્તાલાપ કરે છે ને એ વાર્તામાં છે. અક્રૂરજીએ એટલું કીધું કે નંદ, તમે કઠોર ન બનો. તમે જાણતા નથી, જે કાનાને તમે તમારો દીકરો માનીને, તમારો પુત્ર માનીને તમે એને મોકલવાની ના પાડો છો, એ કાનાના જન્મ દેનારા માત પિતા હજી પણ એ કારાગૃહની અંદર દેવકી ને વસુદેવ દુઃખના દિવસો વિતાવે છે. માટે હે નંદ બાબા, પુત્ર પ્રેમમાં એટલા આંધળા ન બનો. આકાશવાણીના શબ્દોને યાદ કરો અને તમે કાનાને મારી સાથે મોકલો. મા યશોદાના કાને આ શબ્દો પડ્યા. યશોદાએ દોટ મૂકી છે, નંદ બાબાના પગમાં પડી ગયા છે. મા યશોદા, અક્રૂરજી સોનાનો રથડો લઈ મારા કાનાને, મારા લાલાને તેડવા આવેલા છે. અક્રૂરજી, તમે જો મારું પ્રાણ લેવા માટે આવ્યા હોય ને તો તમને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે મારા ઘરેથી જઈ શકો છો, રજા લઈ શકો છો. કોઈ પણ સંજોગે, કોઈ પણ કાળે હું મારા લાલાને, મારા કાનાને તમારી સાથે નહીં મોકલું. યશોદાજી આજે અહીંયા ફાટ રડે છે, રુદન કરે છે. નંદ બાબા માતા યશોદાને સાંત્વના આપે છે. 2 હાથ જોડીને નંદ પણ આજે અક્રૂરજીને વિનંતી કરે છે, તમે જતા રહ્યો. અક્રૂરજી એ ખુલ્લી વાત યશોદાના કાને નાખે છે. યશોદા, જેને તમે તમારો પુત્ર કહો છો ને, એની જન્મ દેનારી માતા દેવકી અને વસુદેવ છે. એ દેવકી આજ આ મથુરાના જેલમાં, વસુદેવ અને દેવકી આ કાનાના માત પિતા આજે કારાગૃહની અંદર છે. આ પાપી કંસનો ત્રાસ એ સહન કરે છે. આ કાનો છે એ તમારો પુત્ર નથી. આટલું અક્રૂરજી જ્યાં બોલ્યા ને, માતા યશોદા જેમ કેળનું ઝાડ ભોંય પર પડે ને એમ રડતા રડતા ભોંય પર પડીને મૂર્છિત થઈ ગયા. નંદ બાબા કહે છે કે અક્રૂર, તમે આ સોનાનો રથડો આજ અમારા પરિવાર માટે કાળ બનીને લઈને આવ્યા છો. તમે જતા રહો, તમે જતા રહો. તમે આજે આ યશોદાનું પ્રાણ લઈને જશો.
અક્રૂરજી કહે છે કે હે નંદ, જન્મ દેનારા માતા પિતાને એ કારાગૃહમાંથી મુક્ત કરવા માટે કાનાને મારે લઈને મથુરા એકવાર જવું છે. આકાશવાણીના એ શબ્દોને યાદ કરો કે દેવકીનું 8મું સંતાન આ પાપી કંસનો કાળ બનીને જન્મો છે. આટલી આપદાઓ આવી, આટલા અસુરો કાનાને મારવા માટે આવ્યા, પણ કાનાનો કોઈ વાળ પણ વાકો નથી કરી શક્યો. માટે હે નંદ બાબા, હે માતા યશોદા, એક વખત તમે તમારા કાનાને મારી સાથે મોકલો. યશોદાજીના આંખમાંથી આજે દળદળ અશ્રુની ધારા વહે છે. માતા યશોદાએ એમ કહેવાય 11 વર્ષ અને 52 દિવસ થયા છે વ્રજની અંદર, એક પણ દિવસ કાનાને પોતાથી અળગો નથી કર્યો. 11 વર્ષના કાના થયા ને તો પણ માતા યશોદાની સાથે સૂવે છે. એમ કહેવાય આ સંવાદ જ્યાં ચાલે છે ને ત્યાં કાનો ને બલરામ આવે છે. જેવા જ કાનાનું આગમન થયું ને મૈયા યશોદાએ ઊભા થઈને દોટ મૂકી, ગોઠણિયા વાળીને કાનાને સાથીએ સાપી લીધો છે. આંખમાંથી દળદળ અશ્રુની ધારા વહે છે. કાનાને માથામાં હાથ ફેરવવા લાગ્યા છે, કાનાને ચુંબન આપવા લાગ્યા છે. કાના સાથીએ છાપી લીધો છે. કાના, જો આ તને અક્રૂર કાકા તને તેડવા માટે આવ્યા છે, તું અમને છોડીને જઈશ તો નહીં ને? આ સોનાનો રથડો ભાળીને તું એ સોનાના રથડામાં બેસી તો નહીં જાને? હે મૈયા યશોદા, શું થયું? કેમ તું આટલો વિલાપ કરે છે, આટલું રડે છે? નહીં માં, રડ નહીં. કાના, તું મને વસન આપ કે તું મને છોડીને નહીં જા. અક્રૂરજી કાનાને વાત કરે છે કે તમારા જન્મ દેનારા માતા પિતા દેવકી અને વસુદેવ મથુરાના જેલની અંદર કંસનીઓ જે ત્રાસ છે ને સહન કરે છે, દુઃખના દિવસો વ્યતીત કરે છે. માટે હે કાના, હું આ સોનાનું રથડું લઈ અને તને તેડવા માટે આવ્યો છું. માં યશોદા ના પાડે છે. મારા કાનાને, મારા લાલાને હું ક્યારેય મારાથી અળગો નહીં કરું, હું એને મોકલીશ નહીં. કાના, તું જઈશ નહીં ને? કાના એમ કહેવાય મથુરા જવાની કાકા અક્રૂરને હા પાડી છે. માં યશોદાજી લાલાને લાડ કરે છે. હે કાના, આટલા વર્ષમાં અમે ક્યારેય તને ઊંચા અવાજે કંઈ કીધું નથી. કાના, એક વખત મેં તને ખાંડણીએ બાંધી દીધો હતો. તને જો એ વાતનું ખોટું લાગ્યું હોય ને તો આજે માં યશોદા તને બે હાથે આ કાન પકડીને તારી આગળ માફી માંગુ છું. પણ કાના, તું મને મૂકીને ન જા, મને છોડીને. હે કાના, મારા પ્રેમમાં તો એવી કઈ કસર રહી ગઈ, કઈ એવી ખોટ રહી ગઈ કે આજે આ સોનાનો રથડો તને લઈ અને અક્રૂરજી તેડવા આવ્યા ને તું જવાની હા પાડી દે છે? એમ કહેવાય આ વાતની ધીરે ધીરે ખબર બ્રજવાસીઓને પડી, ગોપીઓને પડી. આખું વ્રજ એમ કહેવાય આજ નંદ બાબાની ડેલીએ ઊભું છે. ગોપીઓને, ગોવાળો આજે અક્રૂરજીને ન કહેવાના શબ્દો કહે છે કે જે સોનાનો રથડો જોઈને અમે રાજી થતા હતા, અમને શું ખબર કે આ સોનાનો રથડો અમારા વ્રજનું જે પ્રાણ, અમારો કાનો છે ને એ કાનાને લઈ જવા માટે આવ્યો છે. આજે આખું વ્રજ સ્તબ્ધ થઈ ગયું છે. કાનુ માતા યશોદાને સમજાવે છે. મા યશોદા માનવા તૈયાર નથી. રાત્રિની વેળા થઈ. શયન કક્ષમાં મા યશોદાની સાથે આજે કાનો
છેલ્લી રાત્રિ વિતાવે છે. વ્રજની અંદર આજ છેલ્લી રાત્રિ છે. આજા ત્રિલોકનો નાથ કૃષ્ણ આખી રાત સુતા નથી. ઠાકોરજી વ્રજમાં વિતાવેલા એક એક દિવસને યાદ કરે છે. એ ગોપીઓનો પ્રેમ, એ ગાયોનો પ્રેમ, એના બધા સખાઓને યાદ કરે છે. યાદ કરતા કરતા આજે કાનો આખી રાત રડે છે. કાનાના મસ્તક ઉપર રાખેલું જે ઓશિકું છે ને, એ ઓશિકું સવાર થતા આખું ભીનું થઈ ગયું છે. કાનો મનોમન માતા યશોદાને કહે છે કે માં, જેમ તારાથી દૂર હું થાઉં છું ને, તને દુઃખ છે તો મારી આગળ વ્યતીત કરી શકે છે, પણ માં મને પણ એટલું જ દુઃખ છે તારાથી અળગું થવાનું. આ વ્રજને છોડીને જવાનું મારું પણ મન નથી માનતું. એમ કહેવાય આજે વ્રજના એ વૃક્ષો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગાયોની અંદર ગૌશાળામાં ગાયો પણ આજે સ્તબ્ધ રહી ગઈ છે. ગાયોના આંખમાંથી પણ દળ દળ અશ્રુની ધારા વહે છે કે આપણો પાલનહાર કાનો આજે વ્રજ છોડીને જવાનો છે. એમ કહેવાય સવાર પડી, દરેક ગોપીઓ આજે યશોદાના ઘરે આવી છે. છેલ્લી વખત કાનાને નવડાવે છે, સ્નાન કરાવે છે. એક પછી એક દરેક ગોપી કાનાને રોકે છે. બોલીએ કૃષ્ણ કનૈયા. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, પછી આપણે ભગવાન કૃષ્ણની કથા તરફ આગળ વધીએ. જય ગોવિંદ ગોપાલ સંકટ ભજન કર્યું, સટ્ટાસુરનો વધ કર્યો. 1 વર્ષના થયા એટલે તૃણામંતનો વધ કર્યો. 3 વર્ષને 2 માં ગોકુળની અંદર વિતાવ્યા, ત્યાં દામોદર લીલા કરી. 3 વર્ષને 2 મહિના પછી ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર ગયા. ત્યાં 3 વર્ષને 3 માહ થયા, વૃંદાવન આગમન કર્યું. 3 વર્ષને 4થો મહિનો ચાલુ થયો ત્યારે વત્સાસુરનો વધ કર્યો. 4 વર્ષને 4 મહિના થયા ત્યારે અઘાસુરનો વધ કર્યો અને બ્રહ્મા વિમોહન લીલા કરી. 5 વર્ષને 2 મહિના થયા એટલે ગોવાસરણ કર્યું, ગાયોને ચરાવવા માટે જવા માંડ્યા. 6 વર્ષને 9 મહિનાના થયા એટલે કાલીએ દમન કર્યું, કાળિયા નાગને નાખ્યો. 7 વર્ષને 2 મહિનાના થયા એટલે ગોવર્ધન લીલા કરી. 8 વર્ષના ભગવાન થયા એટલે વરુણ લોક છે, વરુણ લોકથી નંદ બાબાને છોડાવ્યા, વરુણ લીલા કરી. 9 વર્ષ અને 11 દિવસના જ્યારે ભગવાન કૃષ્ણ થયા ત્યારે હોરી લીલા કરી, અંબિકા વન ગમન કર્યું અને અક્રૂરજીનું આગમન થયું હતું. આજે વિતાવેલા બધા જ દિવસો વ્રજની અંદર, વૃંદાવનની અંદર, ગોકુળની અંદર, નંદગાંવની અંદર બધા જ દિવસોને લાલો યાદ કરે છે.
ગોપીઓ કાનાને સ્નાન કરાવીને કાનાને તૈયાર કર્યો છે. પેલું પીતાંબર પહેરાવ્યું છે, જરકસી જામા પહેરાવ્યા છે, ગળામાં વેજંતી માલા પહેરાવી છે, કમરમાં કમરફટો બાંધી દીધો છે. કાનાને પ્રાણથી પણ પ્રિય એવી વાંસળી ગોપીઓએ આજે કાનાના કમરમાં ખોંચી દીધી છે. માથામાં મોરપીસ મુંગટ ધારણ કરાવ્યું છે. એમ કહેવાય છે અક્રૂરજી રથ ઉપર બેઠા છે અને કાનો એક એક ડગલું ચાલવા માટે પ્રયાસ કરે છે ને, આજે આ ગોપીઓએ કાનાને ઘેરી લીધો છે. હે કાના, અમને છોડીને ન જા, અમને મૂકીને ન જા. હે કાના, તારે ખરેખર જો જવું જ તું ને તો તે અમને આટલી બધી માયા શું કામ લગાડી? અરે તારું મુખ ન જોઈએ ને તો અમારો સૂરજ નથી ઉગતો. સુતા પહેલા તને યાદ ન કરીએ ને તો અમારી રાત્રિની વેળા નથી થતી. તારે આ સમય જો વ્રજને અને અમને દેખાડવો તો તારે અમને મૂકીને જ જવું તું, તો અમને આટલો બધો તારા પ્રત્યે પ્રેમ શું કામ જગાડ્યો? અમને તારી આદત થઈ ગઈ છે કાના, તારા વગર આ વ્રજની અંદર અમારો સૂરજ નહીં ઉગે. માટે કાના, અમને છોડીને ન જા. એક પછી એક ગોપીને કાનો સમજાવતો જાય. એમ કહેવાય આ વ્રજની ગોપીઓ આજે અક્રૂરજીના રથની આગળ સૂઈ ગઈ છે કે અક્રૂર, તમારે જો કાનાને આ વ્રજથી લઈને જવું હોય ને તો આ રથડો અમારા ઉપર ચલાવો, અમારો દેહ આ પ્રાણ છોડી દઈને પછી અમારા કાનાને તમે લઈને જજો. કારણ કે આ વ્રજનું પ્રાણ, અમારા દેહનું પ્રાણ આ કાનો છે. કાના પ્રીત લગાય કે दूर मत जाओ, रहो हमारे गोकुल में सदा हमारे पास, रहो हमारे गोकुल में सदा हमारे पास. ઠાકોરજી એમ કહેવાય ગૌશાળામાં જાય છે. આજે ગાયોના જે નાના નાના વાછરડા છે ને, એને પણ આજે એનું ભોજન ભૂલી ગયા છે. ગાયો પણ આજે સ્તબ્ધ રહી ગઈ છે. ગાયોના આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહે છે કે અમારો પાલનહાર આજ ગોપાલ અમને છોડીને જતો રહેવાનો છે. એક પછી એક કાનાને બધા જ ગોપીઓ, ગોવાળો, મિત્રો કાનાને રોકવા અગાધ પ્રયાસ કરે છે. કાનો કોઈથી રોકાતો નથી. માં યશોદા તો એમ કહેવાય મૂર્છિત અવસ્થામાં જતા રહ્યા છે. યશોદાના રથડામાં કૃષ્ણ અને ભગવાન બલરામ બેઠા છે. રથડો ચલાવ્યો છે. આખું વ્રજમાં આજે સુનકાર છે, જાણે આજ વ્રજનું પ્રાણ જતું રહ્યું હોય. આજે વ્રજના વૃક્ષો પણ એમ કહેવાય હલતા નથી. આજે વ્રજના વૃક્ષો પણ રડે છે. ભગવાન કૃષ્ણને લઈને જાય છે ને, આખું વ્રજ એ જોવે છે. એ રથડો દેખાય ત્યાં સુધી જુએ છે. રથડો ગયા પછી એની પાછળ જે ડમરી ઉડે, જે ધૂળ ઉડે ને, ત્યાં સુધી કાનાને એક વખત અવાજ આપીને કહે છે, કાના રોકાઈ જા, અમને છોડીને ન જા, અમને છોડીને ન જા. રથડે બેસીને હરિહાલિયા લો, રથડે બેસીને હરિહાલિયા લોલ, રોતા મેલા સે નર નાર જો, રથડે બેસીને હરિહાલિયા લોલ. જ્યારે કૃષ્ણ એમ કહેવાય વ્રજ છોડે છે ને, બધા
બધા જ એને મળવા માટે આવ્યા. બધી ગોપીઓ મળવા આવી, એના મિત્રો મળવા આવ્યા, ગોવાળિયાઓ મળવા આવ્યા. એક વ્યક્તિ કાનાને મળવા નથી આવી. કોણ છે? રાધા રાની. ગામનો ગોંદરો આવ્યો ને એટલે કાનાએ અક્રૂરને કીધું, કાકા રથને થોડી વાર માટે ઊભો રાખો. આજે હું જવાનો છું, હવે આખા વ્રજને ખબર છે. મને મળવા માટે બધા આવ્યા, પણ મારે જેને મળવું છે ને એ નથી આવી. ગામના ગોંદરે એમ કેવા એક વડના ઝાડની પાછળ રાધારાણી ઊભા છે. કાનાએ રથમાંથી ઉતરી અને રાધારાણીને મળવા જાય છે. જેવો જ કાનો રાધાજીની સામે જાય ને, રાધાજીએ મોઢું ફેરવી લીધું છે. રાધાજીના બંને આંખમાંથી આજે દળદળ અશ્રુની ધારા વહે છે. કાનો એટલું કહે છે કે હે રાધા, છેલ્લી વખત તારા કાનાને મળીશ નહીં. રાધાનું હૃદય આજે રડે છે. હે કાના, તારે જવું જ છે તો તું જા. જો હું તારી સામે એકવાર જોઈ લઈશ ને તો હું એટલી ઉદાર નથી કે તને જવા દઉં. અને મને એ પણ ખબર છે કે કદાચ જો હું તને ના પાડું ને તો તું રોકાઈ જઈશ. માટે કાના, તારે અમને બધાને છોડીને જવું જ છે તો જા. કાનો કહે, રાધા, છેલ્લી વખત તારા કાનાને મળીશ નહીં, સાતીએ સાપીશ નહીં. એમ કહેવાય. રાધાજીના બંને હાથ પકડી અને કાનાએ રાધાજીનું મુખ પોતાની સન્મુખ કર્યું છે. આજે ત્રિલોકને ચલાવવા વાળો આ ત્રિલોકનો નાથ રાધાજીની સાથે જ્યારે મિલન થયું ને, દળદળ અશ્રુની ધારાએ આજે કૃષ્ણ રડે છે. રાધા મનોમન કહે છે, કાના, તારે જો મને છોડીને જતું જ રહેવું હતું ને તો મને આટલો પ્રેમ નહોતો આપવો. કાના, હવે અમને તારી આદત થઈ ગઈ છે. તને જોયા વગર, તારી વાંસળીના સૂર સાંભળ્યા વગર, તારી અવનવી લીલાઓને નિહાળ્યા વગર અમારું મન નથી લાગતું. એમ કહેવાય, કૃષ્ણને પ્રાણથી પણ જે વાલી છે ને, કાનાએ એ પોતાની વાંસળી એની પ્રાણ પ્રિયા એટલે કે રાધાને આપી છે કે રાધા, આજ આ વ્રજની અંદરથી વ્રજ છોડીને હું જાઉં છું. મને અતિ કઈ પ્રિય હોય ને તો મારી આ બાંસુરી છે, મારી આ વાંસળી છે. રાધા, હું આજથી તને વસન આપું છું, આ વાંસળી કેવલ હું તારા માટે વગાડતો. આજ પછી તારો કાનો જીવનમાં ક્યારેય પણ આ વાંસળી નહીં વગાડે. અમારી પ્રાણથી પણ પ્રિય વાંસળી કાના. કાનો એમ કહે છે કે રાધા, આજ હું તને આપીને જાઉં છું. રાધા રાણીનું મિલન થયું. પ્રાણથી પ્રિય વાંસળી કાનાએ રાધાને આપી દીધી. એમ કહેવાય, જ્યાં સુધી રથડું દેખાય ને ત્યાં સુધી રાધાજી કાનાના દર્શન કરે છે. એ દ્રશ્ય રાધા રાણી પોતાના હૃદયની અંદર સ્થાપિત કરે છે. યમુનાનો તટ આવ્યો ને યમુના ઓળંગે એ પેલા અક્રૂરજીના વિચાર ફરી ગયા છે. અક્રૂરજી કહે છે કે આ મને કેવડું પાપ મારા માથે ચડે છે. આ કાનાને ગોપીઓ, ગોવાળો, ગાયો, યશોદા, નંદ બાબા કેટલો પ્રેમ કરે છે.
આ વ્રજનો આત્મા ખરેખર કૃષ્ણ છે, કાનો છે. આ રાધા, આ વ્રજના લોકોથી હું કાનાને વિખોટું કરું છું. આ દરેકના આંખના આંસુઓનું કારણ આજે હું બનું છું. જો હું કાનાને મથુરા લઈ જાઉં અને આ પાપી કંસ જો આ કાનાને કંઈ કરી બેસશે અને કાનાને કંઈ થશે તો આ વ્રજ મને ક્યારેય માફ નહીં કરે. આ વ્રજના લોકો, વ્રજની ગોપીઓ, આ રાધા રાણી મને ક્યારેય માફ નહીં કરે. એમ કહેવાય એ જ સમયે કાકા અક્રૂરે એ રથ ઊભો રાખી દીધો. રથ ઊભો રાખી અને કૃષ્ણ ને બલરામને એટલું કહે છે કે કાના, તમે રથમાંથી ઉતરી જાઓ. કેમ, શું થયું કાકા? નહીં, હું તમને મથુરા નહીં લઈ જઈ શકું. શું થયું અક્રૂરજી? અરે આ પાપી કંસનો મને ભરોસો નથી. નહીં ને જો એ કંઈ કરી બેસે અને કાના તને કંઈ થઈ જાય તો આટલા બધા વ્રજના લોકોનું શું થશે? પ્રાણથી પણ વધારે તને કાના બધા પ્રેમ કરે છે. ત્યારે એમ કહેવાય કાનો અક્રૂરજીને પોતાનું વિરાટ સ્વરૂપ દર્શન કરાવે છે. 24 અવતારોનું જે મુખ છે ભગવાનનું, એ કાકા અક્રૂરજીને દર્શન કરાવે છે. કાકા અક્રૂરજીને કહે છે કે અક્રૂર, જે કારણ માટે, જે કાર્ય માટે મેં જન્મ લીધો છે એ કાર્ય કરવાનો આજ દિવસ આવ્યો છે. માટે કાકા અક્રૂરજી, તમે ભયભીત ન થાવ, તમે ડરો નહીં. આ રથડાને હવે ઉતાવળા ડગલે મથુરા તરફ પ્રયાણ કરાવો. એ પાપી કંસનો કાળ બનીને હું જન્મો છું. અને એમ કેવા વિરાટ સ્વરૂપનું દર્શન થતા જ અક્રૂરજી હરખમાં આનંદિત થયા. હાથમાં એ ઘોડાઓની લગામ લીધી છે અને સાબુક મારી અને ઉતાવળા ઘોડા આજે યમુનાના તટથી આ પારથી આ પાર લઈને આવે છે. એમ કહેવાય ભગવાન કૃષ્ણની કથા, ભગવાન કૃષ્ણના ગુણ મથુરાવાસીઓએ બહુ સાંભળેલા. ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન મથુરાની પ્રજાઓએ પણ સાંભળેલું. આજે મથુરાની પ્રજાઓ રાજી રાજી થવા લાગી કે જેનું કેવલ ગુણગાન આપણે સાંભળ્યા છે, જેના કેવલ આપણે વખાણ સાંભળ્યા છે, એ કૃષ્ણ આજે વ્રજ છોડીને મથુરા આવવાનો છે. એમ કહેવાય ઉતાવળા પગલે કૃષ્ણ, બલરામ, અક્રૂરજી મથુરા તરફ પ્રયાણ કરે છે. હવે રાજાના રાજમહેલની અંદર જવું છે. આ ગોવાળિયાના કપડા તો ચાલશે નહીં. યમુનાના ઘાટ ઉપર એક ધોબી રાજમહેલના કંસના વસ્ત્રો ધોતો હતો. એક જ મુષ્ટિકાના પ્રહારથી ધોબીનો ઉદ્ધાર કરી અને રાજાના રાજકુમારના વસ્ત્રો ત્યાંથી હરી લીધા. કાના એમ કહેવાય હવે આ રાજાના વસ્ત્ર ધારણ કર્યા છે. મથુરાની ગલીઓમાં કાનો પ્રવેશ કરે છે. બધા જ મથુરાના લોકો કાનાનું અબીલ ગુલાલ ઉડાડી પુષ્પની વૃષ્ટિ કરી કાનાનું સ્વાગત કરે છે. એમ કહેવાય છે કંસના મસ્તક ઉપર જે રોજ ચંદન લગાવે છે કુબ્જા, જેના આધારે અંગ વાકા છે, ભગવાન કૃષ્ણની સન્મુખ આવી કહે છે કે કાના, મેં આ પાપી કંસના કપાળમાં બહુ ચંદન લેપન કર્યું. આજે મને અવસર અલભ્ય લાવો આપશો કે હું તમારા કપાળમાં આ ચંદનનો લેપ કરી દઉં? કાનાએ હા પાડી, પણ કુબ્જાના 18 અંગ વાકા છે એટલે કાનાના મસ્તક સુધી એનો હાથ નથી પહોંચતો. એમ કહેવાય કાનાએ પોતાના જમણા પગના અંગૂઠાથી કુબ્જાના ડાબા પગના અંગૂઠાને દબાવ્યો છે અને ભગવાન કૃષ્ણએ આ કુબ્જાની દાઢી ઉપર હાથ મૂક્યો છે અને કુબ્જાના 18 અંગ જે વાકા હતા ને એને સીધા કર્યા છે. અને કૃષ્ણના મસ્તક ઉપર આજે કુબ્જાએ ચંદનનો લેપ કર્યો છે. એમ કહેવાય આ બાજુ રાજકક્ષની અંદર, રાજમહેલની અંદર પાપી કંસ એક એક પળે પળના સમાચાર લેતો જાય.
કૃષ્ણે શું કર્યું, ક્યાં કર્યું, કેવી રીતે કર્યું. જેમ જેમ સમાચાર આ પાપી કંસને મળતા જાય એમ આજા પાપી કંસ થર થર ધ્રુજતો જાય. આગળ કહેલા છે ભગવાન કૃષ્ણ ધનુષ મંદિરની અંદર પ્રયાણ કરે છે. જે ધનુષ કોઈનાથી ઉપડે નહીં એ ધનુષ મંદિરની અંદર આજ કાનો પ્રવેશ કરે છે. સૈનિકો રોકે છે. એમ કહેવાય ભગવાન બલરામ અને કૃષ્ણે એક એક મુષ્ટિકાના પ્રહારથી સૈનિકોનો ઉદ્ધાર કર્યો. ધનુષ મંદિરની અંદર પ્રવેશ કર્યો. ધનુષની કમાન ચડાવી અને ધનુષનો ભંગ કર્યો. જ્યાં આ સમાચાર આ પાપી કંસને મળ્યા એ ધનુષનો કાનાએ ભંગ કર્યો છે. પાપી કૌંસ એમ કહેવાય આજ થર થર ધ્રુજવા લાગો. ભગવાન કૃષ્ણ એમ કહેવાય આજે કમરમાં કમર ફટો બાંધી રાજમહેલની અંદર પ્રવેશ કરે છે. જય હો. હર સૂર્યવર અસરયતિ મનહર ભર ભરયતિ હરક ભર નિરખાત્માર પ્રવણ જન નિરજ નિકટ મુકુટ શિવ શબર રમે કમર ઉપર ભરલ ધરલ પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે. એમ કહેવાય આ પાપી કંસનો કાળ બનીને જ્યારે કૃષ્ણ રાજમહેલની અંદર પ્રવેશ કરે છે ત્યારે આજ દેવતાઓ હાથમાં પુષ્પના ટોપલા લઈને ઊભા છે. કારણ આ ધરાનો જે પાપરૂપી ભાર છે એ ભારને મટાડવા માટે એ પાપીનો વિનાશ કરવા માટે આજ કંસનો કાળ બનીને કૃષ્ણએ દોટ મૂકી છે. ધરતી હોત ફરતી વિના સરતી તે ગવડે મેદાને મરવા સત્ય સરવા મરદ કસુંબલ રંગ સડે મેદાને મરવા સત્ય સરવા મરદ કસુંબલ રંગ છડે મરદ કસુંબલ રંગ છડે. એમ કહેવાય કૃષ્ણને મારવા માટે કોહલિયાબીર હાથીને મદિરાનું પાન કરાવ્યું છે કે જેવો જ રાજમહેલની અંદર કાનો પ્રવેશ કરે અને કોહલિયાબીર હાથીથી આ કાનને કચડાવી દઈએ. એમ કહેવાય એક જ મુષ્ટિકાનો પ્રહાર કરી ભગવાન કૃષ્ણએ કોહલિયાબીર હાથીનો ઉદ્ધાર કર્યો છે. એમ કહેવાય ભગવાન કૃષ્ણએ દોટ મૂકી છે. આ પાપી કંસને પોતાનો કાળ આજે સામે નજરે દેખાય છે. પલકાવે ગોપાળજી કંસ મામાનો કાળ જોને સગોરે ભાણજ શામળાજી રે સગોરે ભાણજ શામળા. એમ કહેવાય સારું મુષ્ટિક આવા મલ્લોને તૈયાર કર્યા છે કૃષ્ણને મારવા માટે. એમ કહેવાય એક જ મુષ્ટિકાના પ્રહારથી બલભદ્રએ સાણુનો ઉદ્ધાર કર્યો. એક મુષ્ટિકાથી કાનાએ દરેક મલ્લોનો ઉદ્ધાર કર્યો. એમ કહેવાય ભગવાન કૃષ્ણ સલાત મારે પાપી કંસની સામે ઝૂકે છે. એ જ સમયે આજે ઋષિ મુનિઓના યજ્ઞ કુંડની અંદર હાથે અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા. આજ આ પૃથ્વી રાજી થવા લાગી. કારણ આજ આ ધરારૂપી પાપરૂપી જે ભાર છે એ પાપરૂપી ભારને મટાડવા માટે એ પાપી કંસનો કાળ બનીને આજે કૃષ્ણએ દોટ મૂકી છે. ભગવાન કૃષ્ણ કંસને કાળ બનીને સલાત મારે છે. એ જ સમયે આકાશ મંડળની અંદર અક્ષો દુંદુભી વગાડવા લાગ્યા છે. અપ્સરાઓ આજે નૃત્ય કરવા લાગ્યા. ઇન્દ્ર આજે પોતે મૃદંગ વગાડવા માટે બેઠો છે. ઇન્દ્ર આદિ દેવતાઓ આજે રાજી થવા લાગ્યા. કારણ કે આ પાપ રૂપી ભાર આ પાપી કંસનો કાળ બનીને કૃષ્ણએ દોટ મૂકી છે. મારો
સિંહાસન એક જ પાટું મારી અને સિંહાસનનો ભંગ કર્યો છે. કંસને એમ કહેવાય એની ગરદન પકડી અને યુદ્ધ મેદાનની અંદર પાપી કંસને ફેંકો છે. ભગવાને ઉપરથી સલાહ તમારી એમ કહેવાય આ પાપી કંસના વક્ષસ્થળ ઉપર બંને હાથે એક મુષ્ટિકા ભેગી કરી આ પાપી કંસના વક્ષસ્થળ ઉપર એક જ પ્રહાર કરે છે. એ જ સમયે ધગધગની ધરતી હોઠ ફરતી વિના ધરતી ધગધગની ધરતી હોઠ ફરતી વિના ધરતી મેદાને મરવા સતી કરવા મરદ સુંબલ રંગ છડે મરદ એમ કહેવાય આવા પાપી કંસ ક્યારે મરે? જ્યારે કૃષ્ણ નામ વધે ત્યારે. માટે બે હાથ ઊંચા કરીને તાલી પાડો, કારણ કે આજ પાપી કંસનો કાળ બનીને આજ કૃષ્ણ મથુરાની અંદર પ્રવેશ કર્યો છે. એમ કહેવાય આ પાપી કંસ જ્યારે ધરા ઉપર સૂતો છે, ઉપરથી ભગવાન કૃષ્ણ જ્યારે સલાહ કરે છે ત્યારે આ પાપી કંસને આકાશવાણીના શબ્દો યાદ આવે છે અને આજ કૃષ્ણમાં આ પાપી કંસને પોતાનો કાળ દેખાય. એ જ સમયે એમ કહેવાય આ કૃષ્ણએ એક જ મુષ્ટિકાના પ્રહારથી પાપી કંસનો ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. ધરા ઉપરનો બાપ રૂપી છે, ભાર છે. બોલીએ રણછોડ રાય કી. એટલે એમનું નામ પડ્યું રણછોડ રાય. હવે ભગવાન વિશ્વકર્માને આજ્ઞા કરી દરિયાની વચ્ચે સોનાની નગરી એટલે કે દ્વારકા બનાવી. ભગવાને કૃષ્ણે ત્યાં વાસ કર્યો એટલે ભગવાનનું એક નામ પડ્યું બોલીએ દ્વારિકાધીશ કી. ભગવાન દ્વારકામાં રહે છે. આ બાજુ રૂક્ષ્મણીના લગ્ન વિદર્ભ દેશનો રાજા ભીષ્મકને ત્યાં 4 દીકરા, એક દીકરી, દીકરીનું નામ રૂક્ષ્મણી. એના લગ્ન એને નક્કી કર્યા શિશુપાલ સાથે. રૂક્ષ્મણીને પસંદ નથી શિશુપાલ. રૂક્ષ્મણી કોને મનોમન વરી ચૂક્યા છે? નારાયણને. શું કામ? શ્રુતવાન ગુણાનુકથન ભવ સુંદરેણ. ઠાકોરજીના ગુણાનુવાદ રૂક્ષ્મણીજીએ બહુ સાંભળ્યા છે. એટલે એક પ્રેમ પત્ર રૂક્ષ્મણીજીએ લખ્યો, દેવર્ષિ નારદના હાથે દ્વારકા પહોંચાડ્યો કે પ્રભુ મનોમન તમને વરી ચૂક્યું છે, ભવાનીના મંદિરે આવી તમે મારું હરણ કરો. અને એમ કહેવાય અહીંયાથી ભગવાન કૃષ્ણ દાઉ ભૈયાની સામે જોવે કે આ રીતનો પત્ર આવ્યો છે, શું કરવું? દાઉ ભૈયાએ હા પાડી. ભગવાન કૃષ્ણ બલરામ રથડાઓ તૈયાર કર્યા અને વિદર્ભ દેશની અંદર રાજા ભીષ્મકની પુત્રી જે ભવાની મંદિરે છે ત્યાંથી ભગવાન કૃષ્ણ એ રૂક્ષ્મણીનું હરણ કરે છે.